સુરતમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। તો સુરતમાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈ પટની સુન્નત જમાત સહકારથી પટની યંગ ગ્રુપ દ્વારા ફ્રી સાર્વજનિક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી હતી। સુરતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, તો તંત્ર દ્વારા લોકોને વહેલી તકે વેક્સિનેટેડ થવા અપીલ કરાઈ છે। આજે એટલે કે 26મી જાન્યુઆરીના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી લઈને અનોખી કામગીરી કરાઈ હતી। સુરતના પટની સુન્નત જમાતના સહકારથી પટની યંગ ગ્રુપ દ્વારા ફ્રી સાર્વજનિક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશન લીધી છે। મારું નામ છે ડૉક્ટર મોહમ્મદ સલમાન બોમ્બેવાલા। હું સુરત શહેરની જનતાને એ જ અપીલ કરીશ કે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા ફેમિલીના સ્વાસ્થ્ય માટે, સમાજ માટે અને દેશ માટે અત્યંત જરૂરી છે તમે કોવિડ-19ની વેક્સિનેશન રસીકરણ કરાવી પોતાને અને પોતાના ઘરવાળાઓને સેફ કરો અને આ મહામારીથી આપણા દેશને અને સમગ્ર વિશ્વને સુરક્ષિત કરો। અહીંયા અમે સાર્વજનિક કેમ્પ રાખ્યો છે, જેમાં કોઈપણ જાતના જાતિ અને સમાજના ભેદભાવ વગર બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે અને વેક્સિનેશન કરાવ્યું છે। અત્યાર સુધી 2 કલાકની અંદર અમે 125 જેટલા વેક્સિનેશન મુકાવી દીધા છે અને જેમાં મારા સેક્રેટરી સાહેબે જણાવ્યું છે કે અમારો ટાર્ગેટ 250 થી 300નું છે, જેની તરફ અમે આગળ વધી રહ્યા છીએ। મોહમ્મદ સિદ્દીક કાગઝી, પટની સુન્નત જમાત અને પટની યંગ ગ્રુપ દ્વારા પટની હોલ પર આજે આ વેક્સિનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે અને એમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમનો ઘણો સારો સહકાર છે। અમે લગભગ હમણાં સુધી 100 થી 125 વેક્સિનેશન કમ્પ્લીટ થઈ ગયા છે, જેમાં ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ બંને ડોઝ લેવાવાળા આવી રહ્યા છે અને બપોર સુધી અમને એવી આશા છે કે 250 ડોઝ સુધી અમે લોકો ક્રોસ કરી લઈશું। આમ સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે યોજાયેલા વેક્સિનેશન કેમ્પને સફળ બનાવવા પટની સુન્નત જમાતના સહકારથી પટની યંગ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।